2.1 એનો દાખલો 3 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. કોઈ પણ એક ઉદાહરણ આપો અને સઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ 35 ઘાતાંકવાળી એટલે એનો મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ? ચલનો એક્સનો 35 ઘાત. અને ફરી પાછું દ્વિપદી એટલે બે જ પદ પણ જોઈએ. એટલે આપણે એમ લખીએ કે 5x નો 35 ઘાત વત્તા 4x નો 34 ઘાત વત્તા તો ચાલે. પછી તમે આગળ પાછા એવું લખો કે 7x નો 33 ઘાત. આવું ઉતરતા ક્રમમાં લખવાની જરૂર નથી, કારણ કે આપણને તો 35 થી 0 ઘાત સુધી લખતા તો કેટલી બધી વાર લાગે. અને દ્વિપદી લખવાનું છે, બરાબર? એટલે દ્વિપદ એટલે બે પદ હોવો જોઈએ. અને એક્સનો ઘાતાંક શું હોવો જોઈએ? મહત્તમ 35, બરાબર. બીજું કોઈ પણ ઘાત હોય તો ચાલે. દાખલા તરીકે એક્સનો એક ઘાત હોય તો ચાલે પણ ખરું, પણ મહત્તમ ઘાત કેટલો હોવો જોઈએ? એક્સનો 35 ઘાત, બરાબર. તો આપણે લખીએ, હું જોઉં તમને અહીંયા કહું કે 5x નો 35 ઘાત વત્તા 1. તો જુઓ એક્સનો 35 ઘાત, અહીંયા એક્સ નથી, બરાબર, ખાલી અચળ પદ છે 1. બીજું લઈએ આપણે આવી રીતના √3x નો 35 ઘાત વત્તા 11. તો આમાં પણ બે જ પદ થયા ને, અને એક્સનો ઘાત 35 મહત્તમ થયો. બીજું લઈએ આપણે 7x નો 35 ઘાત માઇનસ √3x, બરાબર. ભલે અહીંયા એક્સનો એક ઘાત પણ છે, પણ મહત્તમ ઘાત કેટલો છે? 35, બરાબર. તો આ બધા ઉપરોક્ત જે ઉદાહરણો છે તે 35 ઘાતાંકવાળી દ્વિપદીના ઉદાહરણો છે, બરાબર. એ 35 ઘાતાંકવાળી દ્વિપદીના કેટલાક ઉદાહરણો છે, બરાબર. ચાલો, તે જ રીતે હવે સઘાતાંકવાળી એક પદી એટલે એક જ પદ જોઈએ, અને એમાં એક્સનો 100 ઘાત હોવો જોઈએ. એટલે એક્સનો 100 ઘાત હોય એવું એક પદ તો હશે ને હશે જ. આગળ સહગુણક કોઈ પણ લાગે, બરાબર, તેની સાથે આપણને લેવા દેવા નથી. પણ એક્સ વાળું તો એક પદ હશે જ, એમાં બીજું પદ હોઈ શકે નહીં, બરાબર. ચાલો, 7x નો 100 ઘાત √5x નો 100 ઘાત એક પદ થયું ને, આ પણ એક પદ થયું. દાખલા તરીકે બીજું લઉં √3x નો 100 ઘાત. એ શું છે? સઘાતાંકવાળી એક પદીના થોડાક ઉદાહરણો છે, બરાબર. તો આ આપણો જવાબ પૂરો થયો. દાખલો આપણે ચોથો જોઈએ. ચાલો, નીચે આપેલી બહુપદીઓની શું જણાવો? ઘાત જણાવો.
આપણે 4 બહુપદી આપેલી છે, 4 બહુપદીનું શું જોઈ લઈએ, લખી કાઢીએ પહેલાં બહુપદી, પછી એમની ઘાત લખીએ. બરાબર. તો અહીં હું લખું અહીંયા હું બહુપદી લખું છું અને અહીં શું લખું છું, બહુપદીની ઘાત. બરાબર. ચાલો પહેલી બહુપદી કઈ છે તે લખીએ, પછી આપણે બીજી, ત્રીજી અને ચોથી બહુપદી લખીએ. બરાબર. 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. બીજી બહુપદી છે 4 ઓછા y વર્ગ. ત્રીજી બહુપદી છે 5t માઇનસ √7. અને છેલ્લી અચળ બહુપદી છે જે 3, એ અચળ બહુપદી કહેવાય. બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોજો, અહીં જુઓ એક્સનો ઘન છે, એક્સનો વર્ગ છે અને અહીંયા એક્સનો એક ઘાત છે. તો બહુપદીની ઘાત 1 લખાય, 2 લખાય કે 3 લખાય? મેં તમને આગળ પણ કહ્યું કે બહુપદીની ઘાત એટલે જે મહત્તમ ઘાતાંક હોય તે લખવાનો. અહીં મહત્તમ ઘાતાંક કેટલો છે? એક્સનો 3 ઘાત, એટલે બહુપદીની ઘાત કેટલી કહેવાશે? 3. અહીં આ તો અચળ પદ છે, આ શું છે? ચલ, જે y વર્ગ એક જ છે એટલે એમાં yનો વર્ગ છે, ઘાતાંક 2 છે, માટે તેથી એની ઘાત શું કહેવાશે? 2 કહેવાશે. અહીં ચલ કયો છે? આ ટીનો એક જ ઘાત છે. બરાબર. તો એનો ઘાત શું કહેવાશે? બહુપદીનો 1. અને આ તો અચળ, આમાં તો કોઈ ચલ છે જ નહીં, તો ચલ એટલે નથી, તો શું લખાશે? 0 લખાશે. એટલે આ રીતે તમે બહુપદીઓની ઘાત લખી શકો. ચાલો એવી રીતના દાખલો આપણે 5મો જોઈએ. દાખલા 5માં વર્ગીકરણ કરવાનું છે કે કયા પ્રકારની બહુપદી છે. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. બહુપદીઓ આપેલી છે 7. એનું સુરેખ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જેમાં ચલનો ઘાતાંક કેટલો હોય? 1, એને સુરેખ કહેવાય. દ્વિઘાત, નામ પરથી ખબર પડે, જેમાં મહત્તમ ઘાતાંક કેટલો હોય ચલનો? 2. અને ત્રિઘાત એટલે જેમાં ચલનો મહત્તમ ઘાતાંક 3 હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો સૌથી પહેલાં આપણે બહુપદીઓ લખીશું અને ત્યારબાદ જવાબ એનો લખીશું. બરાબર. તમે પણ મારી સાથે લખતા જજો. અહીં હું બહુપદી લખું છું અને અહીં બહુપદીનો પ્રકાર લખું છું કે સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત. બહુપદીનો પ્રકાર. બરાબર. ચાલો આપણે બહુપદીઓ લખીએ. પહેલી બહુપદી છે x² + x. ચાલો x² + x. અહીં તમે જુઓ એક્સનો વર્ગ છે અને અહીં શું છે? એક્સનો એક ઘાત. તો મહત્તમ ઘાતાંક કેટલો છે? 2. બરાબર ને? મહત્તમ ઘાતાંક કેટલો છે? 2. બરાબર. એટલે બહુપદીનો ઘાત કેટલો થયો? 2. એટલે એનો પ્રકાર શું થાય? દ્વિઘાત બહુપદી થાય. શું થાય? દ્વિઘાત બહુપદી થાય. હું અહીંયા જરાક સુધારો કરું છું. અહીં લખું છું આ બહુપદી પહેલાં, પછી શું લખું છું ખબર? બહુપદીનો ઘાત. એટલે તમને તરત જ ખ્યાલ આવે. બરાબર. ચાલો અહીં કેટલો ઘાત છે? 2 છે ને?
એટલે દ્વિઘાત થયું. ચાલો બીજી બહુપદી આપણે લખીએ, એક્સ માઇનસ એક્સનો ઘન. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સનો 1 ઘાત. અહીં શું છે? એક્સનો 3 ઘાત. મહત્તમ ઘાતાંક કેટલો છે? 3. તેથી બહુપદીનો ઘાત કેટલો કહેવાય? 3. તેથી એનો પ્રકાર કયો કહેવાય? ત્રિઘાત બહુપદી. ચાલો આપણે ત્રીજી બહુપદી લખીએ, વાય પ્લસ વાય વર્ગ પ્લસ 4. વિદ્યાર્થી મિત્રો અહીં ચલ તરીકે વાય લીધેલું છે, તો અહીં વાયનો શું છે? 1 ઘાત. અહીં વાયનો શું છે? 2 ઘાત. તો મહત્તમ ઘાત કેટલો છે? 2. એટલે આપણે બહુપદીનો ઘાત શું લખીએ? 2. તો પ્રકાર શું થશે? દ્વિઘાત બહુપદી થાય. દ્વિઘાત બહુપદી થાય. બરાબર. ચાલો ચોથી બહુપદી લખીએ, 1 પ્લસ એક્સ. અહીં ચલ કયો છે? એક્સ. એક્સનો કેટલો ઘાત છે? મહત્તમ કંઈ નથી દર્શાવેલું, એટલે 1 ઘાત આવે. બરાબર ને? એટલે 1 ઘાત છે. તો 1 ઘાત, જેનો 1 ઘાત હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. બરાબર. ચાલો 3t. અહીં ચલ કયો છે? 3. એની આગળ સહગુણક કેટલો છે? 3. પણ મહત્તમ આ ટીનો ઘાત કેટલો કહેવાય? 1. માટે બહુપદીનો ઘાત કેટલો થાય? 1. માટે એનો પ્રકાર શું થાય? સુરેખ બહુપદી થાય. બરાબર. ચાલો છઠ્ઠી બહુપદી લખીએ આપણે, આર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ એક પદી છે. પદી એક જ પદ છે. એમાં ચલ કયો છે? આ. એનો ઘાતાંક કેટલો છે? 2. માટે બહુપદીનો ઘાત કેટલો કહેવાય? 2. માટે પદાવલી કયા કેટલી થાય? દ્વિઘાત સ્વરૂપની પદાવલી થાય. દ્વિઘાત બહુપદી થાય. અને લાસ્ટ 7x ક્યુબ. 7x ક્યુબ. અહીં એક્સનો ઘન એક જ પદ છે, એટલે મહત્તમ ઘાત કેટલો છે? 3. માટે એ પદાવલી કયા સ્વરૂપની થશે? ત્રિઘાત બહુપદી થશે. બરાબર. તો આ રીતે તમે એનું વર્ગીકરણ કરી શકો. પરીક્ષામાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. 2 માર્ક અથવા તો 3 માર્કમાં. 6 પદાવલી આપેલી હોય તો 3 માર્કમાં, 4 પદાવલી આપેલી હોય તો 2 માર્કમાં તમે આવું કહી શકો. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 2.1 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે બહુપદીના શૂન્યો વિશે જોઈએ. શાના વિશે જોઈએ? બહુપદીના શૂન્યો. ચાલો પહેલાં સમજજો. દાખલા ગણીશું એટલે બધું જ ખબર પડશે આના વિશે. બહુપદીના શૂન્યો. જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p ઓફ x બરાબર 0 હોય તો તે x ને બહુપદી px નું શું કહે છે? શૂન્ય કહે છે. આ લખ્યું છે, હું તમને હમણાં બતાવું એટલે તમને તરત આઈડિયા આવશે. આપણે એક્સ વાળી કોઈ પણ બહુપદી લઈએ. ચાલો જો આ પદાવલી જુઓ. આ પહેલી 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. હવે એક્સની કોઈ કિંમત લઈએ, ધારો કે 2 લઈએ, ધારો કે -3 લઈએ, કોઈ પણ કિંમત લઈએ, અને જો આ આખાની વેલ્યુ 0 મળી જાય તો એક્સની જે વેલ્યુ માટે આની વેલ્યુ 0 થાય તો એ એક્સનું શું? એક્સને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. બહુપદીનું શૂન્ય કહેવાય. દાખલા તરીકે અહીંયા વાય આ છે, બીજી પદાવલી જે છે 4 - y². તો વિદ્યાર્થી મિત્રો અહીં જો હું તમને સમજ પાડું તો તમને તરત આઈડિયા આવશે કે વાયની જગ્યાએ તમે 2 લેવ તો શું આવશે? આ વાયની જગ્યાએ 2 લેવ, હું અહીંયા રફમાં જરાક તમને સમજ પાડું. આમ આ જુઓ 4 -
અહીં ઉપર સમજ પાડો. આ 4 માઇનસ વાય સ્ક્વેર છે ને, પી ઓફ વાય કહેવાય એને, બરાબર. અહીંયા 4 માઇનસ વાય સ્ક્વેર છે. ચાલો જોજો, હું જોજો વાયની કિંમત કેટલી લેવું છું? 2 લઉં. શું લેવું? 2. તો અહીંયા જોજો, આ 4 માઇનસ 2નો વર્ગ, તો 4 માઇનસ 4, તો શું આવ્યો જવાબ? 0 આવ્યો ને. તો જુઓ કે વાયની કિંમત 2 માટે પી વાયની વેલ્યુ શું આવી? 0. તો આ 2ને શું કહેવાય? પી વાયનું શૂન્ય કહેવાય. એટલે આ એક્સ તો નોર્મલ છે કે એક્સમાં શું હોય? અહીં એક્સ હોય. પી ટી લઈએ તો અહીંયા શું હોય? ટી હોય. પી આર લઈએ તો અહીંયા શું હોય? આર હોય. બરાબર. એટલે આ રીતે જે સંખ્યા માટે પી એક્સની વેલ્યુ 0 હોય તો તે એક્સને બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય કહે છે. ચાલો અગત્યના પરિણામો જોઈએ આપણે. બહુપદીના શૂન્યો માટે ના અગત્યના પરિણામો. આ એમસીક્યુ માટે અગત્યનું. બરાબર. ચાલો પહેલું પરિણામ લખીએ આપણે. 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે પરંતુ બહુપદીના શૂન્યો એ શૂન્ય ન પણ હોય. બરાબર. હવે દાખલા તરીકે આના માટે તો નહીં, મેં આવું બતાવ્યું તો આ 2ની કિંમત છે કે નહીં? આ વાય બરાબર 2 લીધું તો આનું 0 આવ્યું કે નહીં? તો શક્ય છે કે અહીંયા આપણે 0 લઈએ તો કદાચ 0ની કિંમત મળે પણ ખરી. તો એ શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોઈ શકે, પરંતુ બહુપદીના શૂન્યો એને એક પણ કોઈ કિંમત માટે શૂન્ય જ નહીં હોય એવું બની શકે નહીં. એવું બની પણ શકે અને ન પણ બને. બરાબર. એટલે એ જરૂરી નથી કે બહુપદીના શૂન્યો શૂન્ય હોય જ. બરાબર. એટલે આ બરાબર સમજવાનું છે. એ હું લેતી પણ જઈશ જ્યારે સમજાવતી જઈશ ત્યારે. આપણે બીજો મુદ્દો લખીએ. સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે. અનન્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? એક અને માત્ર એક. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો આપણે પીએક્સ બરાબર શું લેવું પડે? શૂન્ય લેવું પડે. અને એ રીતે આપણે શોધી શકીએ. જુઓ હું રફમાં તમને સમજ પાડું. સુરેખ બહુપદી જોજો. આ કઈ પદાવલી હતી? અહીંયા 1 + x છે કે નહીં? તો જો અહીંયા હું લાવું પી ઓફ એક્સ બરાબર 1 + x. બરાબર. હવે મારે આનું શું શોધવું છે? શૂન્ય શોધવું છે. શું શોધવું છે? શૂન્ય શોધવું છે. તો હું પી આની બરાબર 0 લેવું. આ પી એક્સ બરાબર શું લેવાનું મારે? 0. એટલે 1 + x. તો શું આવ્યું? x બરાબર -1. x બરાબર શું આવ્યું? માઇનસ. આ 1 આવા જ જતો રહે એટલે -1. તો આનું શૂન્ય કેટલું આવેલું કહેવાય? -1. એટલે આ બીજું કોઈ કિંમત આવી શકે નહીં. કોના માટે? સુરેખ બહુપદી માટે. અનન્ય એટલે એક અને માત્ર એક જ શૂન્ય આવે. તમે દાખલા કરતા જશો એટલે તમને આ બધી વસ્તુનો ખબર પડતી જશે. બરાબર. ચાલો સુરેખ બહુપદી સિવાયની એટલે ત્રિઘાત દ્વિઘાત ગમે એટલી. બરાબર. બહુપદી સિવાયની બહુપદીઓને એક કરતા વધારે શૂન્ય
હોઈ શકે. કોને એક જ હોય? સુરેખ બહુપદીને. દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીને શું હોય? એક કરતાં વધારે પણ હોઈ શકે. બરાબર. ચાલો આપણે સ્વાધ્યાય 2.2નો ફક્ત એક દાખલો ગણીશું, પછી બીજું બધું બીજા પીરિયડમાં જોઈશું. બરાબર. ચાલો, એટલે આની વિશે તમને થોડો ખ્યાલ આવી જાય એટલે સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો છે એક્સની નીચેની કિંમતો માટે p એટલે 5x minus 4x square plus 3 બહુપદીનું મૂલ્ય શોધો. આપણને પદાવલી આપી દીધેલી છે, બહુપદી આપી દીધેલી છે. કઈ? 5x minus 4x plus 3. અહીં ચલ કયો છે? x. માટે આપણે શું લખી શકીએ? p of x એના બરાબર આ લખી શકીએ. હવે કઈ કઈ કિંમત માટે આપણે શોધવાનું છે તે જોજો. ચાલો પહેલી કિંમત લઈએ. x બરાબર 0 માટે એક્સની વેલ્યુ શું મૂકીએ? 0. તો અહીં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં શું મૂકીશું આપણે? 0. -4 × 0² વત્તા 3. 5 ગુણ્યા 0 શું થાય? 0. 0નો વર્ગ શું આવે? 0. એનો ગુણાકાર તમે 4 સાથે કરો તો શું આવે? 0 વત્તા 3. તો જવાબ શું આવ્યો આપણો? 0 - 0 એટલે તો 0 વત્તા 3 એટલે 3. બરાબર. માટે p of 0 શું થયું? 3. x બરાબર 0 માટે p of x ની વેલ્યુ કેટલી થઈ? 3 થઈ. બરાબર. ચાલો ફરી પાછું આપણે લખીએ. અહીં p of x બરાબર 5x minus 4x² plus 3 છે. હવે બીજામાં શું છે? x ની વેલ્યુ કેટલી લેવાની છે આપણે? -1. તો અહીં આપણે શું લખીએ? p of -1. જ્યાં જ્યાં x છે ત્યાં શું લખવાનું? -1. 4 × -1² વત્તા 3. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 5 ગુણ્યા -1 એટલે એનો ગુણાકાર શું આવશે? -5 -4 -1નો વર્ગ શું આવશે? 1. બરાબર. -1નો વર્ગ. તમને ખબર છે કે -1નો એક ઘાત હોય, એકી ઘાત હોય તો એની વેલ્યુ -1 થાય. પણ બેકી ઘાત હોય 2 4 6 તો એનો -1નો વર્ગ અથવા 4 ઘાત અથવા 6 ઘાત શું થાય? 1 થાય. વત્તા 3. તો શું આવશે? -5 -4 વત્તા 3. -5 -4 એટલે -9 વત્તા 3. હવે જોજો. -9 વત્તા 3 એટલે 9 માંથી 3 જાય તો 6. ચિહ્ન મોટાનું લાગે એટલે માઇનસનું લાગે એટલે -6 જવાબ આવે. માટે p of -1 બરાબર જવાબ શું આવ્યો આપણો? -6 આવે. બરાબર. બરાબર. ચાલો આ ત્રીજો આપણે છેલ્લું જોઈએ. x બરાબર શું લેવાનું છે? આન 2 માટે કિંમત શોધવાની છે. ચાલો આપણે લખીએ. અહીં p of x બરાબર 5x minus 4x² plus 3 છે. કઈ વેલ્યુ? કોના માટે? 2 માટે. બરાબર. એટલે p2 એટલે 5 × 2 4 × 2² plus 3. 5 દુ 10 -4 2નો વર્ગ શું થાય? 4 વત્તા 3 એટલે 10 -4 × 16 વત્તા 3 10 ને 3 13 -16 એટલે -13માંથી 16માંથી 13 જાય તો 3. પણ કિંમત કોની લાગે? એટલે ચિહ્ન કોનું લાગે? મોટાનું. એટલે 16નું ચિહ્ન શું છે? માઇનસ.
એટલે P2 બરાબર શું મળે -3. તો આ શું થયું આપણો જવાબ થયો બરાબર. તો અહીં આપણે